માળિયાહાટીનામાં બ્રહ્માકુમારીઝ ગુજરાતની સેવાઓને 60 વર્ષ પૂર્ણ થતા ડાયમંડ જ્યુબલી વર્ષ નિમિત્તે બિલિયન્સ મિનિટ્સ ઓફ પીસ અંતર્ગત શાંતિ યાત્રા યોજાઈ હતી। અપીલ પ્રોજેક્ટ અંતર્ગત 23 નવેમ્બર રવિવારે વહેલી સવારે 7 વાગ્યાથી 8 વાગ્યા દરમિયાન ગુજરાતના 500 થી વધુ કેન્દ્રોમાં એક સાથે શાંતિ યાત્રાનું આયોજન કરાયું હતું। તે મુજબ માળિયાહાટીનામાં શાંતિ યાત્રા નીકળી હતી। માળિયાહાટીના સેવા કેન્દ્ર દ્વારા પટેલ સમાજના પ્રમુખ મોહનભાઈ બેરાએ શાંતિ યાત્રાને લીલી ઝંડી આપી શુભારંભ કરાવ્યો હતો। આ શાંતિ યાત્રા મુખ્ય માર્ગોથી પસાર થઈ અને મહારાણા પ્રતાપ ચોકમાં બધા ભાઈઓ બહેનોએ શાંતિમાં રહેવાની પ્રતિજ્ઞા લીધી હતી। આ શાંતિ યાત્રાનો ઉદ્દેશ્ય વિશ્વમાં શાંતિના પ્રકંપનો ફેલાવો, શાંતિ અને એકતાનો સંદેશ આપવાનો હતો। સમગ્ર શહેરમાં શાંતિના તરંગો ફેલાવવા શ્વેત વસ્ત્રધારી શાંતિદૂતોએ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા। અંતે શાંતિ યાત્રાનું સમાપન ડાયમંડ પેલેસ બ્રહ્માકુમારી સેવા કેન્દ્ર પર કરવામાં આવ્યું હતું। અંતે સૌએ સાથે મળી પ્રભુ પ્રસાદ સ્વીકાર્યો હતો। ઓમ શાંતિ। બ્રહ્માકુમારીઝ ગુજરાતની સેવાઓને 60 વર્ષ પૂર્ણ થતાં ડાયમંડ જ્યુબલી વર્ષ અંતર્ગત બ્રહ્માકુમારીઝ દ્વારા એક પ્રોજેક્ટ બનાવવામાં જે આવેલો બિલિયન મિનિટ્સ ઓફ પીસ અપીલ, જે પ્રોજેક્ટ અંતર્ગત આજે પૂરા ગુજરાતની અંદર 500થી વધારે સેવા કેન્દ્રો દ્વારા સવારના 7 થી 8 દરમિયાન શાંતિ યાત્રાનું આયોજન કરવામાં આવેલું, જેમાં બ્રહ્માકુમારીઝ માળિયા સેવા કેન્દ્ર દ્વારા આ યાત્રાનો શુભારંભ પટેલ સમાજના પ્રમુખ શ્રી મોહનભાઈ બેરા દ્વારા લીલી ઝંડી અપાઈ આ યાત્રાનો શુભારંભ કરવામાં આવેલો। આગળ ઉપર આ યાત્રા મહારાણા પ્રતાપ ચોકની અંદર, જ્યાં દરેક ભાઈ બહેનોને એક શાંતિ નિમિત્તની પ્રતિજ્ઞા કરાવવામાં આવી। શાંતિમાં રહી અને શાંતિના વાઇબ્રેશનો ફેલાવતા પૂરા શહેરની અંદર આ યાત્રા મૌનમાં રહી સફેદ વસ્ત્રધારીઓ ભાઈ બહેનો દ્વારા આ યાત્રા આગળ ઉપર સેવા કેન્દ્ર પર સમાપન થયું અને અંતે પ્રભુ પ્રસાદ આપી આ યાત્રા સંપૂર્ણ થઈ। ઓમ શાંતિ।